start the second unit digital component. In the second unit, first topic which is IC means તો કે ઇન્ટિગ્રેટેડ સર્કિટ કોને કહેવાય? તો કે તમે કોઈ પણ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ લ્યો તો એની અંદર નાની એવી ગ્રીન કલરની ચીપ હોય છે, તો એ જે ચીપ હોય છે એને કહેવાય સર્કિટ. An integrated circuit is a small and semiconductor crystal, fold is called a chip. ચીપ કોને કહેવાય? તો કે સેમિકન્ડક્ટર ક્રિસ્ટલ ઓર ફોલ્ડમાંથી જે નાનો એવો કોઈ પોર્શન ક્રિએટ કરતા હોય તો એને કહેવાય ચીપ. વિચ કન્ટેનિંગ ધી ઇલેક્ટ્રોનિક કોમ્પોનેન્ટ ફોર ધ ડિજિટલ ગેટ્સ. કે એ જે કોમ્પોનેન્ટ છે ઇલેક્ટ્રોનિક કોમ્પોનેન્ટ એ શેનાથી કન્ટેન થતો હોય, શું એમાં ઇન્ક્લુડ થતું હોય? તો કે ડિજિટલ ગેટ્સ. તમારા જે ગેટ્સ હતા એન્ડ ઓર નોટ નેન્ડ એ બધા ગેટ્સ કમ્બાઈન થઈ અને જે કન્ડક્ટ થતું હોય, બરાબર, તો એ ઇલેક્ટ્રોનિક કોમ્પોનેન્ટ છે કે જેને કહેવાય છે ઇન્ટિગ્રેટેડ સર્કિટ, બરાબર. તો કે એ શેનાથી બનેલું હોય તો કે સેમિકન્ડક્ટર ક્રિસ્ટલથી ઓર ફોલ્ડથી કે જે ચીપ બને છે અને એ ચીપની અંદર શું ઇન્ક્લુડ હોય તો કે ડિજિટલ ગેટ્સ. The various gates are interconnected inside the chip. કે અલગ અલગ ઘણા બધા ગેટ્સ અંદર કનેક્ટેડ હોય છે. The chip is mounted in ceramic or plastic container. કે ચીપ છે એ શેનાથી ક્રિએટ થતી હોય, શેનાથી બનતી હોય તો કે સિરામિકથી અને પ્લાસ્ટિક કન્ટેનર બંનેથી બનતી હોય. એન્ડ કનેક્ટેડ બાય થીન ગોલ્ડ વાયર. હવે કોઈ પણ તમે ચીપ જોતા હોય ને તો એમાં નાના નાના ગોલ્ડ વાયર હોય છે, બરાબર. આમ વાયર હોય છે, અગેન એને થીનથી જોઈન્ટ કરેલું હોય છે, અગેન વેલ્ડિંગ કરેલું હોય છે, એવું નાની નાની ચીપની અંદર હોય છે. તો ચીપ છે એની અંદર શું હોય તો કે કાં તો સિરામિક અને પ્લાસ્ટિકની બનેલી હોય અને એની અંદર કનેક્ટેડ વાયર હોય. ક્યાં? તો કે ગોલ્ડ વાયર બાય થીન, એકદમ પતલા પતલા વાયર હોય છે. નેક્સ્ટ, ઇન્ટિગ્રેટેડ સર્કિટના ટોટલ 4 ટાઈપ્સ છે. કેવી રીતે આવે તો કે ગેટ્સના રિલેટેડ, કે તમારા ચીપની અંદર કેટલા ગેટ્સ ઇન્ક્લુડ થયેલા છે એના રિલેટેડ. તો ફર્સ્ટ SSI ઇટ મીન્સ સ્મોલ સ્કેલ ઇન્ટિગ્રેશન, કે જે ચીપની અંદર 10થી ઓછા ગેટ્સ ઇન્ક્લુડ હોય, 10થી ઓછા, તો એને કહેવાય છે સ્મોલ સ્કેલ ઇન્ટિગ્રેશન. ધી નંબર ઓફ ગેટ્સ આર લેસ દેન 10 ઇન એ સિંગલ પેકેજ ઇન્ક્લુડિંગ ઇન SSI, કે એક જ પેકેજની અંદર એક જ ચીપની અંદર 10થી ઓછા ગેટ્સ હોય તો એને કહેવાય SSI. નેક્સ્ટ, મીડિયમ સ્કેલ ઇન્ટિગ્રેશન. MSI કન્ટેન્સ 10 to 200, કે 10થી ઓછા હોય તો SSI. નેક્સ્ટ, 10થી 200, કે 10થી 200 જેટલા ગેટ્સ જો એમાં ઇન્ક્લુડ હોય તો એને કહેવાય MSI. એના એક્ઝામ્પલ ક્યાં આપ્યા છે તો કે ડિકોડર, એડર એન્ડ રજિસ્ટર, કે જેની અંદર 10થી 200ની વચ્ચેના ગેટ્સ હોય છે. નેક્સ્ટ, LSI ઇટ મીન્સ લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન. LSI કન્ટેન્સ 200 to 2000 ગેટ્સ, કે 200થી 2000 જેટલા ગેટ્સ જો એમાં ઇન્ક્લુડિંગ હોય તો એને કહેવાય છે લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન. અને નેક્સ્ટ ફોર્થ VLSI, કે વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન, કે 2000થી વધારે ઇટ મીન્સ નંબર ઓફ થાઉઝન્ડ્સ ગેટ જ્યારે ઇન્ક્લુડિંગ થતા હોય એક જ ચીપની અંદર તો એને કહેવાય છે વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન. એમાં એક્ઝામ્પલ આપ્યું છે કોમ્પ્લેક્સ માઇક્રો કોમ્પ્યુટર ચીપ, કે આખા કોમ્પ્યુટરની જે ચીપ હોય એમાં થાઉઝન્ડ્સ ઓફ ગેટ્સ ઇન્ક્લુડિંગ હોય છે. ફર્સ્ટ હતું ઇન્ટિગ્રેશન સર્કિટ. નેક્સ્ટ સેકન્ડ ટોપિક આવે છે ડીકોડર. What is the meaning of decoder? Decoder is a combinational circuit that converts binary information from n-coded inputs to a maximum to 2n unique outputs. હવે અહીંયા ડીકોડર શેના માટે યુઝ થાય છે તો કે આપણે કોઈ પણ કોમ્બિનેશનલ સર્કિટ હોય એની અંદર ઇનપુટ પાસ કરીએ છીએ, પણ એ ઇનપુટ ઉપરથી આપણે આઉટપુટ જનરેટ કરવું હોય તો એ આઉટપુટ જનરેટ કરવા માટે તમારે ડીકોડર યુઝ થતું હોય, બરાબર. નેક્સ્ટ, ડીકોડર મીન્સ તો કે એન કોડેડ ઇનપુટ્સ, કે તમે જેટલા ઇનપુટ અહીંયા પાસ કરો છો તો એના મેક્સિમમ આઉટપુટ કેટલું આવે તો કે 2n. ફોર એક્ઝામ્પલ હું 1 ઇનપુટ પાસ કરું છું તો 2 ઇટ મીન્સ શું આવે 1 આઉટપુટ જનરેટ થતું. ફોર એક્ઝામ્પલ 2 ઇનપુટ આપું છું તો 2 ઇટ મીન્સ કેટલા આવશે તો કે 4 આઉટપુટ જનરેટ થતા હોય, બરાબર. અને બધા આઉટપુટ કેવા આવશે તો કે યુનિક આઉટપુટ આવશે. નેક્સ્ટ, એના 2 ટાઈપ્સ છે ડીકોડરના, 2/4 અને 3/8. શું કામે તો કે 2/4 ઇટ મીન્સ 2 ઇનપુટ
2 ઇનપુટ હોય તો એના આઉટપુટ કેટલા આવે તો કે 2^2 ઇટ મીન્સ 4 આઉટપુટ. તો એને કીધું છે 2/4 ડીકોડર. એનો મિનિંગ એવો થાય છે 2 ઇનપુટ એન્ડ 4 આઉટપુટ. 2/4 decoder has 2 inputs A and B and 4 outputs. ડીકોડરનો D મેં લીધો છે આઉટપુટમાં, ઇટ મીન્સ D0, D1, D2 and D3. નેક્સ્ટ એનો બ્લોક ડાયાગ્રામ છે 2/4 ડીકોડર. એની અંદર ઇનપુટ કેટલા આવ્યા તો કે 2 A અને B, અને સામે આઉટપુટ કેટલા જનરેટ થયા તો કે 4 D0, D1, D2 and D3. નેક્સ્ટ લખ્યું છે one of the four output will be 1 for each combination when enable is 1. It means તો કે 2 ઇનપુટ છે 4 આઉટપુટ છે, પણ એટ એ ટાઈમ 4માંથી કોઈ એક જ આઉટપુટ તમારું જનરેટ થશે, ક્યારેય 4 આઉટપુટ જનરેટ થશે નહીં. નેક્સ્ટ એનો તમને અહીંયા ટ્રુથ ટેબલ આપેલું છે. ઇનેબલ મીન્સ તો કે સેમ ફ્લિપફ્લોપમાં જેમ ક્લોક પલ્સીસ 1 આવવા જોઈએ એમ અહીંયા ઇનેબલ કમ્પલસરી 1 જ હોવા જોઈએ. તો ઇનેબલ ફર્સ્ટ આપ્યું છે કે જેની વેલ્યુ કેવી હશે 1. નેક્સ્ટ કેટલા ઇનપુટ લેવાના છે તો કે 2 ઇનપુટ, ઇટ મીન્સ A એન્ડ B. નેક્સ્ટ આઉટપુટ કેટલા છે તો કે 4 D0, D1, D2 એન્ડ D3. હવે 2 ઇનપુટ્સ છે તો ટોટલ પોસિબિલિટી 4 થશે 0 0 0 1 1 0 1 1. નેક્સ્ટ ડીકોડરની અંદર યાદ કેમ રાખવાનું તો કે ડાયાગોનલ. પહેલી લાઇનની અંદર પહેલું આઉટપુટ 1, સેકન્ડમાં સેકન્ડ, થર્ડમાં થર્ડ, ફોર્થમાં ફોર્થ, બાકીની બધી વેલ્યુ 0. D0, D1, D2 એન્ડ D3. આવી જ રીતે યાદ રાખવાનું છે. ડાયાગોનલ વેલ્યુ 1 મૂકી દેવાની, પહેલામાં ફર્સ્ટ, સેકન્ડમાં સેકન્ડ, થર્ડમાં થર્ડ, ફોર્થમાં ફોર્થ, બાકી બધી વેલ્યુ 0. નેક્સ્ટ આપ્યું છે ફ્રોમ ટ્રુથ ટેબલ વી કેન રાઇટ બુલિયન ફંક્શન ફોર ઈચ આઉટપુટ. બધા આઉટપુટ 4 આઉટપુટ છે તો ચારેય આઉટપુટ માટે આપણે બુલિયન ફંક્શન લખીએ. તો પહેલું આઉટપુટ કયું છે તો કે D0 ઇક્વલ્સ ટુ, હવે D0માં 1 કઈ રોની અંદર છે તો કે પહેલી અંદર, તો એનું ઇક્વેશન શું થાય 0 મીન્સ A બાર અને 0 મીન્સ B બાર. તો D0 ઇક્વલ્સ ટુ શું આવ્યું A બાર B બાર. નેક્સ્ટ D1માં સેકન્ડમાં 1 છે, યસ, તો અગેન એની વેલ્યુ ચેક કરીએ તો કે 0 1 ઇટ મીન્સ A બાર B. નેક્સ્ટ D2 માટે A B બાર, અહીંયા થર્ડમાં છે તો A B બાર, અને ફોર્થમાં છે તો A B. D3 ઇક્વલ્સ ટુ A B. નેક્સ્ટ એની સર્કિટ ડ્રો કરેલી છે. સર્કિટ સેમ તમે જેવી રીતે બુલિયન એક્સપ્રેશન આગળ ઇક્વેશન ડ્રો કરતા હતા લોજિકલ સર્કિટ ઉપરથી સેમ અહીંયા ડ્રો કરવાની છે. ફર્સ્ટ કેટલા ઇનપુટ્સ છે તો કે A એન્ડ B. તો ફર્સ્ટ મેં 2 ઇનપુટ્સ લીધા છે. નેક્સ્ટ ટોટલ આઉટપુટ કેટલા છે 4 D0, D1, D2 એન્ડ D3. હવે અહીંયા કેવી રીતે ડ્રો કરવાની તો પહેલા D0 માટે આપણે કરીએ તો કે A બાર B બાર. હવે કોઈ પણ A હોય તો એને A બાર કરવો હોય તો શું આપવું પડે નોટ ગેટ, ઇટ મીન્સ અહીંયા નોટ ગેટ આપી અને અહીંયા A બાર આપ્યું છે. અને સેમ B તો એનું કોમ્પ્લિમેન્ટ શું આવ્યું નોટ ગેટ, ઇટ મીન્સ B બાર. તો આ જે આઉટપુટ આવે એ તમારું આવે D0. નેક્સ્ટ D1માં શું આવે તો કે A બાર, બરાબર. તો આ A બાર છે, યસ, તો એ જ લઈ લીધું છે ડાયરેક્ટ અહીંયા. અને B કેવો છે તો કે સિમ્પલ, તો એ સિમ્પલ વેરિયેબલ લેવાનો છે B. નેક્સ્ટ થર્ડ A B બાર, તો એ છે એ સિમ્પલ વેરિયેબલ લીધો છે અહીંયા, અને B છે એ કયો લીધો છે તો કે B બાર વાળો લીધો છે નોટ ગેટ પછીનો. અને લાસ્ટ A B ઇટ મીન્સ બંને વેરિયેબલ કેવા છે તો કે સિમ્પલ વેરિયેબલ, ઇટ મીન્સ A B. તો અહીંયા D1, અહીંયા D2 અને અહીંયા D3. આ એની લોજિકલ સર્કિટ હતી. નેક્સ્ટ 2/4 આપ્યું. હવે આવે છે 3/8 ડીકોડર. સેમ મેથડ આવે છે, ઓનલી ઇનપુટ આઉટપુટ ચેન્જ આવે છે. 3/8 ડીકોડર હેઝ 3 ઇનપુટ્સ A, B and C and 8 outputs. It means D0 to D7. નેક્સ્ટ એનો બ્લોક ડાયાગ્રામ લીધો છે તો ટોટલ 3 ઇનપુટ્સ જ છે. આ લાઈન વધારાની છે. A, B અને C 3 ઇનપુટ્સ આપ્યા, 3/8 ડીકોડર, અને સામે આઉટપુટ કેટલા આવ્યા ટોટલ 8 આઉટપુટ D0, D1, 2, 3, 4, 5, 6 એન્ડ 7. નેક્સ્ટ એનું ટ્રુથ ટેબલ ડ્રો કરીએ. અગેન ફર્સ્ટ આવે ઇનેબલ કે જેની વેલ્યુ કમ્પલસરી 1 હશે. નેક્સ્ટ કેટલા ઇનપુટ લેવાના છે 3 ઇનપુટ્સ A, B એન્ડ C. તો ત્રણેય ઇનપુટની હવે પોસિબિલિટી કેટલી થશે તો કે ટોટલ 8 પોસિબિલિટી થશે.
કે 0 0 0 0 1 1 1 1, અગેન 0 0 1 1 0 0 1 1, 0 1 0 1 0 1 0 1. નેક્સ્ટ આઉટપુટ કેટલા છે ટોટલ? તો કે D0 to D7 8 આઉટપુટ છે. તો અગેન તમારે ફર્સ્ટમાં ફર્સ્ટ રો, સેકન્ડમાં સેકન્ડ, થર્ડમાં થર્ડ, ફોર્થ, ફિફ્થ, સિક્સ્થ, સેવન્થ એન્ડ એઇથ ડાયાગોનલ 1 મૂકી દેવાના પહેલાં. બાકીની જેટલી વેલ્યુ વધી એ બધે શું આવશે? 0. આ એનું ટ્રુથ ટેબલ ડ્રો કર્યું છે. નેક્સ્ટ એના ઉપરથી આપણને હવે ફંક્શન ક્રિએટ કરતા આવડી જાય કે D0 ઇક્વલ્સ ટુ શું આવે? તો કે A બાર, B બાર, C બાર. D2 ઇક્વલ્સ ટુ તો કે 0 1 0 ઇટ મીન્સ A બાર, B, C બાર. બરાબર, અપ ટુ લાસ્ટમાં શું આવે? તો કે A, B અને C ઇટ મીન્સ D7 ઇક્વલ્સ ટુ A, B, C. આ બુલિયન ફંક્શન આવ્યું. હવે એ બુલિયન ફંક્શન ઉપરથી આપણે આખી સર્કિટ ડ્રો કરવાની છે. સર્કિટ પણ ઇઝી છે સાવ. ફર્સ્ટ ટોટલ વેરિયેબલ ઇનપુટ્સ કેટલા છે? તો કે 3 ઇનપુટ્સ A, B અને C. નેક્સ્ટ એક સિમ્પલ વેરિયેબલ, એક એનો નોટ ગેટ ઇટ મીન્સ A બાર વાળો, અગેન બીમાં પણ એમ, સીમાં પણ એમ. હવે ફર્સ્ટ આઉટપુટ છે અહીંયા મેં D0, D1, D2, 3, 4, 5 અપ ટુ 7 લઈ લીધા છે. તો ફર્સ્ટ તમારું જે D0 છે એનું ઇક્વેશન શું હતું? તો કે A બાર, B બાર, C બાર ઇટ મીન્સ ત્રણેયનું નોટ ગેટ વાળું આવશે. તો આ નોટ ગેટ વાળું ફર્સ્ટ મેં લીધું A બાર, અગેન સેકન્ડનું B બાર અને અગેન થર્ડનું C બાર. તો એ આવી ગયું D0. નેક્સ્ટ સેકન્ડ આઉટપુટ શું છે? D1 ઇક્વલ્સ ટુ તો કે A બાર, B બાર, C. તો અગેન અહીંયા સેકન્ડની અંદર શું આવશે? તો કે A બાર વાળું કનેક્ટ કર્યું, B બાર વાળું અને C સિમ્પલ વેરિયેબલ છે તો એ સિમ્પલમાંથી મેં લીધું છે અહીંથી. નેક્સ્ટ શું આવે? તો કે A બાર, B, C બાર. બરાબર, તો અહીંયા A બાર વાળો લીધું છે, અગેન અહીંયા B સિમ્પલ વેરિયેબલ વાળી લાઈન કનેક્ટ કરી છે અને થર્ડ કઈ છે? તો કે C બાર વાળી. બરાબર, તો A C વાળી. નેક્સ્ટ ફોર્થ A બાર, B, C કે ભાઈ B અને C બંને સિમ્પલ વેરિયેબલ છે તો A છે A બાર વાળી લીધી છે, B અને C સિમ્પલ વેરિયેબલ. અપ ટુ લાસ્ટની અંદર શું આવે? તો કે A, B, C ત્રણેય તમારા વેરિયેબલ આવશે અને અહીંયા 8 આઉટપુટ્સ આવી ગયા. આ ફર્સ્ટ હતું ડીકોડર. નેક્સ્ટ હવે જે ટોપિક છે એ છે એન્કોડર. એન્કોડરનો મિનિંગ શું થાય? તો કે રિવર્સ ઓપરેશન ઓફ ધી ડીકોડર કે ડીકોડરથી રિવર્સ. એન્કોડર ઇઝ એ કોમ્બિનેશનલ લોજિક સર્કિટ ધેટ પરફોર્મ્સ રિવર્સ ઓપરેશન ઓફ ડીકોડર કે ડીકોડરથી રિવર્સ ઓપરેશન કરે કે તમને આઉટપુટ આપ્યું હોય એના ઉપરથી ઇનપુટ મારે જનરેટ કરવું જ છે તો એના માટે આવે છે એન્કોડર. ઇટ ઇઝ એ પ્રોસેસ ઓફ કન્વર્ટિંગ નંબર્સ ઇન્ટુ એ કોડેડ ફોર્મેટ કે કોડેડ ફોર્મેટની અંદર તમારા નંબર્સ જનરેટ કરતું હોય. એન્કોડર હેઝ એ નંબર ઓફ ઇનપુટ લાઇન્સ એન્ડ ઓનલી વન ઓફ ઇટ્સ હાઈ એટ એ ગિવન ટાઈમ. ઇટ મીન્સ તો કે ગિવન ટાઈમ નંબર ઓફ ઇનપુટ લાઇન્સ જનરેટ કરતું હોય, ઓનલી વન ઓફ ઇટ્સ હાઈ એટ એ ગિવન ટાઈમ કે તમને જે ટાઈમ આપેલો છે એ ટાઈમની અંદર નંબર ઓફ ઇનપુટ્સ લાઇન જનરેટ થતી હોય એન્કોડરની અંદર. એન એન્કોડર હેઝ 2n ઇનપુટ લાઇન્સ એન્ડ n આઉટપુટ લાઇન્સ. ડીકોડરથી રિવર્સ કે ઇનપુટ કેટલા હશે? તો કે 2n અને આઉટપુટ કેટલા હશે? તો કે n. જેટલું 2 પાવરની જેટલી n વેલ્યુ હશે એટલા આઉટપુટ હશે. The output lines generate the binary code to input value કે શું જનરેટ કરતું હોય? તો કે બાઇનરી કોડ જનરેટ કરતું હોય. ઓક્ટલ ટુ બાઇનરી ટાઈપ ઇટ મીન્સ ઓક્ટલ ટુ બાઇનરી. ઓક્ટલ મીન્સ 8 અને બાઇનરી મીન્સ તો કે 3. બરાબર, 8/3 આપણે સેમ ડીકોડરની અંદર આવી ગયું હતું 3/8 તો એનાથી રિવર્સ અહીંયા શું આવશે? 8/3. It is also referred to 8/3 encoder because it has 8 input lines and 3 output lines. It means એને 8/3 encoder પણ કહેવાય છે. નેક્સ્ટ એનું ટ્રુથ ટેબલ જનરેટ કરીએ. સેમ મેથડ આવે છે, ખાલી ઇન્ટરચેન્જ થયું છે. પહેલાં આઉટપુટ આવશે, જે આઉટપુટ હતા એ એઝ એ ઇનપુટ લેશે અને જે ઇનપુટ હતા એ એઝ એ આઉટપુટ લેશે. તો અગેન અહીંયા D0 to D7 અને એની અંદર શું આવે? ડાયાગોનલ 1 મૂકવાના, બાકી બધા 0 અને સામે આઉટપુટ કેટલા આવશે? તો કે 3 A, B અને C. તો અગેન ત્યાં પોસિબિલિટી મૂકવાની 0 0 0 0 1 1 1 1 0 0 1 1 0 0 1 1 અને 0 1 0 1 0 1.
નેક્સ્ટ એનો બ્લોક ડાયાગ્રામ રિવર્સ આવી જશે. એન્કોડરની અંદર આગળ કેટલા ઇનપુટ આવશે? તો કે ટોટલ 8 ઇનપુટ, D0 to D7. અહીંયા તમે D0 લ્યો તો ચાલે. ફોર એક્ઝામ્પલ ડી નથી લેતી ને હું અહીંયા E0 લઉં છું તો પણ ચાલે, બરાબર. એન્કોડરનો E લ્યો છો તો પણ ચાલે, પણ આપણને ખબર પડે કે બંનેમાં સેમ છે એટલે ચાલે. અને સામે આઉટપુટ મીન્સ તો કે 3 આઉટપુટ્સ. ક્યાં? તો કે A, B અને C. 8 ઇનપુટ્સ એન્ડ 3 આઉટપુટ્સ. હવે નેક્સ્ટ એન્કોડર આવ્યું તો નેક્સ્ટ શું આવશે? તો કે A ઇઝ ઇક્વલ્સ ટુ, હવે મારે બુલિયન ફંક્શન 3 આઉટપુટ માટેના કરવા છે, બરાબર. 3 આઉટપુટ માટેના બુલિયન ઇક્વેશન કરવા છે તો હું અહીંયા A લઉં છું. હવે A માટે શું આવશે? તો કે ફોર એક્ઝામ્પલ A લાઇનની અંદર 1 કેટલા છે? તો કે 4 1 છે, તો A4 નું એડિશન આવે. A4ની અંદર 1 અહીંયા ક્યાં 1 છે? તો કે D4 પ્લસ D5 પ્લસ D6 પ્લસ D7. તો એ તમારું ઇક્વેશન થશે D4 પ્લસ D5 પ્લસ D6 પ્લસ D7. નેક્સ્ટ અગેન બી લાઇન ચેક કરીએ. બી આઉટપુટ એમાં 1 ક્યાં છે? તો કે થર્ડ લાઇનની અંદર. ઇટ મીન્સ 1 ક્યાં આવ્યું? તો કે D2. નેક્સ્ટ અગેન સેકન્ડ તો કે D3. અગેન નેક્સ્ટ ક્યાં છે? તો કે 1 અહીંયા છે, તો એના માટેનું ક્યાં છે? તો કે D6 અને D7. તો D2 પ્લસ D3 પ્લસ D6 પ્લસ D7 એ સેકન્ડ ઇક્વેશન. અને થર્ડ આઉટપુટ ઇટ મીન્સ સી ની અંદર ક્યાં છે? 1, તો કે અહીંયા વાઇસ 1, તો એ ક્યાં છે? તો કે D1 માં. અગેન સેકન્ડ ક્યાં છે? 1, તો કે D3 માં. અગેન D5 અને લાસ્ટ D7 માં. તો ત્યાં શું આવશે? D1 પ્લસ D3 પ્લસ D5 પ્લસ D7. તો એ 3 તમારા ઇક્વેશન થયા અહીંયા. હવે એના ઉપરથી મારે સર્કિટ ડ્રો કરવી છે, લોજિકલ સર્કિટ. તો પહેલાં તો કેટલા આવશે અહીંયા ઇનપુટ? તો કે 8 ઇનપુટ, D0 to D7. નેક્સ્ટ આઉટપુટ કેટલા છે? તો કે 3 આઉટપુટ્સ છે. એડિશન કરવું છે તો કયો ગેટ આવશે? તો કે ઓર ગેટ. જો આગળની જે સર્કિટ હતી, બરાબર, એમાં મલ્ટિપ્લિકેશન હતું અહીંયા મલ્ટિપ્લિકેશન A બાર, B બાર, C બાર, બરાબર, મલ્ટિપ્લિકેશન હતું તો મેં એન્ડ ગેટ લીધો તો અહીંયા. હવે અહીંયા શું છે? તો કે એડિશન છે. એડિશન છે તો કયો ગેટ લેવો પડે આપણે? તો કે ઓર ગેટ લેવો પડે. તો ઓર ગેટ તો ફર્સ્ટ અહીંયા કયો મેં જનરેટ કર્યો છે? તો કે સી ની અંદર કેટલા ઇનપુટ્સ છે? તો કે 1 3 5 7. તો આ D1 મેં અહીંયા પેલું લીધું છે, પછી D3 લીધું છે, નેક્સ્ટ D5 અને D7. ટોટલ 4 ઇનપુટ્સ અહીંયા આપ્યા છે. નેક્સ્ટ સેકન્ડ કયું છે? તો કે બી. અહીંયા તમે કોઈ પણ લ્યો તો ચાલે, બરાબર. પેલા A લ્યો છો, B લ્યો છો, C લ્યો છો, સર્કિટ સાચી હોવી જોઈએ. બી ઇક્વલ્સ ટુ શું છે? 2 3 6 7. તો આ સેકન્ડ મેં D2 લીધું છે અહીંયા, નેક્સ્ટ 3 લીધું છે, નેક્સ્ટ અહીંયા 6 થી લાઈન પાસ કરી છે અને લાસ્ટ ક્યાંથી લીધી છે? તો કે 7 માંથી, બરાબર. હવે નેક્સ્ટ હજી એક બાકી છે એ ની અંદર શું છે? તો કે 4 5 6 7. તો અહીંયા D4 5 6 અને આ 7. તો એ આઉટપુટ શું આવ્યું? તો કે A B C ત્રણેય આઉટપુટ અહીંયા આવી ગયા છે. આ ટોપિક હતો તમારો ડીકોડર. ડીકોડરના 2 ટાઈપ્સ, 2/4 એન્ડ 3/8, અને એન્કોડરનો એક ટાઈપ્સ 8/3 એન્કોડર.